नमस्कार विद्यार्थी मित्रों, कक्षा 7 में आपका स्वागत है। आज का विषय हमारा हिंदी में इकाई 6। इकाई का नाम है मालवंजी फौजदार। तो मैं आपको आज भाषांतर द्वारा समझूती दूंगी। इस इकाई में एक छोटा बालक मालवंजी एक फौजदार की निर्भयता, प्रतिज्ञा पालन, कर्तव्य भावना और मातृ प्रेम प्रस्तुत किया गया है। इस इकाई में जो छोटा सा बालक है उसने माता के प्रेम और उसकी जो सच्चाई है वो और कर्तव्य वो काम किया है। साथ में मराठा साम्राज्य के महाराज छत्रपति शिवाजी का उदाहरण और राष्ट्र प्रेमी को उजागर किया गया है। शिवाजी महाराज को सेनायक तानाजी ने स्वामी भक्ति को भी प्रस्तुत किया गया है। तो ये जो प्रस्तुत था हम आगे देखेंगे। इस इकाई में पात्र है शिवाजी, मालवंजी, तानाजी, दरबार। तो इस इकाई में पहला दृश्य है स्थान शिवाजी का शयन कक्ष। आ पाठमा क्या पात्र है शिवाजी, मालवंजी, तानाजी, दरबार। तेमां आपणे आगळ जोईए। एक सुसज्जित कमरे में शिवाजी एक पलंग पर सो रहे हैं। लेकिन एक व्यवस्थित रूम में शिवाजी एमना पलंग पर एमना जे स्वयंखंड तो एमा सूई रहा था। सामने भवानी का चित्र लटक रहा था। जे भवानी माताનું चित्र હતું એ એમની સામે લટકી રહ્યું હતું। पास ही किशोर आयु का मालवंजी हाथ में नंगी तलवार लिए हुए शिवाजी को हत्या करने के लिए तत्पर है। એટલે કે જે સુઈ રહ્યા હતા એમની પાસે એક કિશોર આયુ એટલે કિશોર વયનો છોકરો, એનું નામ હતું માલવંજી। એ હાથમાં તલવાર, ખુલ્લી તલવાર, નંગી તલવાર એને કે ખુલ્લી તલવાર લઈને શિવાજીની હત્યા કરવા માટે એમની જોડે ઊભો હતો અને તત્પર હતો કે હું શિવાજીને ક્યારે મારું। शिवाजी एक भयानक सपना देखकर अचानक आंखें मलते उठ बैठते हैं। એટલે કે શિવાજી એક ભયંકર સપનું જોવે છે અને એ સપનું જોઈ એમને આંખો એકદમ અચાનક ખુલી જાય છે અને આંખો ચોરતા ચોરતા એ બેઠા થાય છે। ત્યારે શું થાય છે? માલવંજી ઉન પર વાર કરતા હૈ। એટલે કે એ વખતે જ એને એમના જે शिवाजी पर वार करवा जाए छे। पीछे से तानाजी आकर उसका हाथ पकड़ लेते हैं। એટલે કે જ્યારે વાર કરવા જાય છે ત્યારે પાછળથી એમના જ સૈનિક હતો એક તાનાજી, એ આવીને છોકરાનો હાથ પકડી લે છે। शिवाजी प्रेम भरी दृष्टि से तानाजी की ओर देखते हैं। એટલે કે જ્યારે તાનાજી, તમે ચિત્રમાં જોઈ શકો છો કે આ જે છોકરો માલવંજી છે એ તલવાર લઈને શિવાજીને મારવા જાય છે ત્યારે તાનાજી કેવી તલવાર પકડે છે તમે ચિત્રમાં જોઈ શકો છો। તમે આ ચિત્રમાં જો આ તાનાજી છે, આ જે માલવંજી છે ને આ શિવાજી છે। તો એ ત્રણેયનું પાત્ર એ દેખાય છે તમને। તો એ શિવાજી જો તલવાર કેવી પકડે છે। शिवाजी आश्चर्य करते हुए तुम कौन हो वत्स। એટલે કે શિવાજી એકદમ નવાઈ પામીને ને પૂછે છે છોકરાને તું કોણ છે। છોકરાને પૂછે છે તું કોણ છે। બાલક વીરતાપૂર્વક મેરા નામ માલવંજી હૈ। એટલે કે વીરતાપૂર્વક એટલે કે ડર્યા વગર એ બાળક એનું નામ બતાવે છે માલવંજી। शिवाजी गंभीर स्वर में मालवंजी जानते हो इस अपराध के लिए तुम्हें क्या दंड भोगना होगा। शिवाजी એટલે કે એમના જે ગુસ્સાના સ્વરમાં માલવંજીને શું કહે છે, તું જાણે છે કે ત્યાં આજે મારા ઉપર અપરાધ કર્યો છે એનો તારે દંડ ભોગવવો પડશે। એ દંડ શું છે? માલવંજી નિર્ભયતાપૂર્વક મૃત્યુ એટલે કે તરત જ ડર્યા વગર નિર્ભયતાપૂર્વક કહે છે કે તમે જે મને દંડ આપશો એ મૃત્યુ જ છે, એને ખબર હતી। शिवाजी मृत्यु दंड पाने से पहले तुमको मुझे एक बात बतानी होगी। એટલે શિવાજી કહે છે કે મૃત્યુદંડ આપું એ પહેલાં તારે મને એક વાત તારી બતાવવી પડશે। मालवंशी वह क्या।
मालवन जी पूछे जी एवी कई बात है। शिवाजी, तुम्हारी बातों और चाल ढाल से जान पड़ता है कि तुम वीर पुत्र हो, सत्यवादी हो। એટલે કે તારા શિવાજી કહે છે કે તારી જે વાતો અને તારો જે છટા છે એ જોઈને મને એવું લાગે છે કે તું એક વીર પુત્રનો છોકરો હોય એવું લાગે છે। इसमें मुझे आशा है कि तुम झूठ नहीं बोलोगे। એટલે કે જે વીરપુત્ર હોય એ કદી જૂઠું બોલે નહીં। એટલે કે મને આશા છે કે તું હું કંઈક પૂછીશ તો તું જૂઠું બોલીશ नहीं। मालवन जी, जो बात सत्य है उसे मैं अवश्य बता दूंगा, इसमें छिपाने की क्या बात है। એટલે માલવનજી કહે છે કે જે વાત સાચી છે એ હું તમને અવશ્ય સાચું જ બોલીશ, એમાં મારે કોઈ છુપાવવાની વસ્તુ જ આવતી નથી। शिवाजी, युवक, मुझे मारकर क्या मराठा साम्राज्य के मालिक बनना चाहते हो। ત્યારે શિવાજી કહે છે પેલા નાના બાળકને કે યુવક, તું મને મારી, એટલે કે હું અત્યારે રાજા છું તો તું મને મારી ને તું રાજા બનવા માંગે છે, કે જે મરાઠા સામ્રાજ્યનો જે રાજા છે એ તું બનવા માંગે છે, પૂછે છે એ છોકરાને। તો માલવનજી નહીં, તો માલવનજી શું કહે છે કે ના, હું રાજા બનવા માંગતો નથી। शिवाजी, क्या मैंने तुम्हें कोई हानि पहुंचाने की चेष्टा की है। એટલે કે શિવાજી કહે છે કે તો પછી શું મેં તને કંઈક હાનિ પહોંચાડી છે। क्या मैंने कभी राष्ट्र के प्रतिष्ठा पर धब्बा लगाया है। તો એના પછી કે મેં આ જે રાષ્ટ્ર છે એના ઉપર કંઈક એવું કામ કર્યું છે કે બધાને હાનિ પહોંચે, એમ કે ધબ્બા લાગે। તમે જોઈ શકો છો કે આ બંનેનો વાર્તાલાપ થતો હોય છે। આ શિવાજી છે ને આ માલવનજી છે, એ બંને વચ્ચે વાર્તાલાપ થાય છે। એમને શું પૂછે છે મેં તમને આગળ બતાવ્યું। માલવનજી, महाराज यह सब कुछ नहीं। ત્યારે માલવનજી કહે છે મહારાજ આ બધું કશું જ નથી, તમે મને કંઈ નુકસાન નથી પહોંચાડ્યું, સમાજમાં કંઈ ધબ્બા પણ લાગ્યા નથી। પણ तो आगे शिवाजी बोले छे, शिवाजी, फिर तुम्हारे मन में क्या बात थी। तो तारा मन में शू चाली रह्यु छे, तो तू मने मारवा मांगे छे। त्यारे शिवाजी पूछे तो मालवनजी शू कहे छे तमे देखो। मालवनजी, यदि आप पूछते हैं तो मैं तो सुनिए, तो तमे पूछो छो तो सांभळो मारी शू तकलीफ छे। मेरे पिता आपके सेना में सिपाही थे, तो मारा पिताजी तमारी सेना में एक सिपाही हता। उन्होंने देश की रक्षा के लिए अपने प्राण न्योछावर कर दिए। એટલે કે દેશ માટે એમને દેશની રક્ષા કરવા માટે એમના પ્રાણ હતા એ દેશને અર્પી દીધા છે, એટલે કે આપી દીધા છે, મૃત્યુ થયા છે। आज उनको मरे हुए 2 वर्ष हो गए। એટલે કે એમને દેશ માટે સેવા કરીને એમને જે શહીદ થયા હતા તો એના આજે 2 વર્ષ પૂરા થઈ ગયા છે। इस समय घर में मैं और मेरी माता केवल 2 प्राणी हैं। એટલે કે હવે અમે ઘરમાં 2 જ વ્યક્તિ છીએ, હું અને મારા માતાશ્રી, અમે બંને જ પ્રાણી છીએ। आज 3 महीनों से हमें दोनों को पेट भर अन्न मिलना दुर्भर हो गया है। એટલે કે આજે 3 મહિનાથી અમને પેટમાં ખાવા માટે અન્ન નથી મળ્યું, તો અમે કેવી રીતે અન્ન મેળવીએ, तो हमें चिंता में छीए। इस संसार में मनुष्य सब कुछ सहन कर लेता है। आ संसार में मनुष्य बधु सहन करी ले छे, परंतु पेट की भूख सहन नहीं कर सकता। आ दुनिया में बधु सहन कराय छे पण पेटनी भूख सहन थती नथी। विद्यार्थी मित्रों, तमने पण खबर है कि तमे खावा माटे भूख लागी होय तो तमे शुं नहीं खाता। जो स्कूलेथी तमे घरे गया हो तो तमे मम्मी ने तरत तमारुं दफ्तर आम फेंकी दो छो, मम्मी ने पूछो छो कि मम्मी शू जमवानुं छे, मारे आ नथी खावुं, मारे आ नथी खावुं, तमे एवा नखरा करो छो। तो एवा पण आ बाळकने एवुं तो नथी कि एमने आ खावुं छे, आ खावुं छे, पण एमने 2 टंकनुं भोजन पण व्यवस्थित नथी मळ्युं, એટલે એ લોકો ચિંતિતમાં હતા અને એના કારણે એને પગલું ભરવું પડ્યું। मैं इस विचार में बैठा था कि एक सैनिक ने आकर मुझसे कहा कि यदि तुम शिवाजी का वध कर दो तो मैं तुम्हें धन दूंगा। એટલે શું કહે છે કે હું આ વિચારમાં જ હતો કે મારે ઘરમાં અન્ન કેવી રીતે લાવવું, ત્યારે એક સૈનિક
સૈનિકને મને આવું ચિંતિતમાં જોઈ અને મને પૂછે છે શું થયું, ત્યારે મેં એને કહ્યું કે મારે અમને 2 ટંકનું ખાવાનું પણ નથી મળતું. ત્યારે એ સૈનિકે એને સલાહ આપી કે તું શિવાજીનું વધ કરે, એટલે કે એમને મારી નાખે તો હું તને ખૂબ બધું ધન આપીશ, ખૂબ બધા પૈસા આપીશ. એટલે શું કરે છે જુઓ, महाराज इस लालच में पढ़कर मैं आपकी हत्या करने के लिए आया था. જ્યારે પણ બાળક તમારા ઘરમાં કંઈ તકલીફ હોય ત્યારે તમે ગમે તે પગલું ભરી શકો છો. તમે કંઈ તકલીફમાં હોય એટલે પગલું ભરી શકો. તો એટલે કે મહારાજ મને આવી લાલચ આપી એટલે જ હું તમને એ વિચારીને એની લાલચમાં હું તમારી હત્યા કરવા આવ્યો છું. કિંતુ અચાનક ઉસ સમય આપકી આંખે ખુલ ગઈ. હું તમને મારવા જ આવ્યો હતો પણ એ સમય તમારી આંખો खुली गई એટલે હું તમને મારી શક્યો नहीं. शिवाजी जब तुम्हें इतना कष्ट था तब तुम मेरे पास क्यों नहीं आए. ત્યારે શિવાજી કહે છે કે તને આટલી બધી તકલીફ હતી તો તું મારી પાસે કેમ ના આવ્યો, તું મારી પાસે ધન માંગવા કેમ ના આવ્યો, તને તકલીફ હતી તો તું જાણ કરવા કેમ ના આવ્યો. એમ કરીને શિવાજી એને આ બાળકને આવું સમજાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ये जो वीडियो है आज हम यहाँ तक रखेंगे और बाद की जो इकाई का पठन है मैं आपको दूसरे भाग में सिखाऊंगी.